વાત કૈલાસરાવ મહારાજને કે દર અમાવાસ્યાએ હમણાં અમારે ધનજીરામે કીધું એમ દર અમાવાસ્યાએ ભલે પોચ ભક્તો આવે કે પોચ સંતો આવે પણ વર્ષોથી આ ભજન સત્સંગ કરી રહ્યા છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આ પરિવારને. ચમ કે આપણે 12 મહિને એક આધું ભજન કરવું હોય ને તો એ ખરેખર ખૂબ કાઠું હોય છે અને દર મહિને ભલે ઘરમાં હોય ગીદામાં હોય કે ના હોય પણ એમને વર્ષોથી આ ટેક ઝાલી રાખી છે એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આગળ બહુ સરસ સત્સંગ થયો. આપણે બધા ભજન રોજ ગાતા હોઈએ છીએ, સત્સંગ કરતા હોઈએ છીએ, પણ જ્યાં સુધી આનો મર્મ ના સમજાય અને જેમ છે તેમ આપણે વસ્તુને ના જાણીએ ત્યાં સુધી કોનો કોઈ મતલબ નથી. એક નગર શેઠ હતા. નગર શેઠ ફરતા હતા અને એક પોપટ વેચવા વાળો આવ્યો ને પોપટ રોમનું નામ લેતો હતો. જબરજસ્ત રામ 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 આવું બધું બોલે. આપણે બોલે એ બોલે વળતો જવાબ આલે અને એની ભાષા ફૂટેલી પોપટને એટલે બધું બોલે. એટલે આ શેઠ કે ભાઈ આ પોપટ મને આપી દો. એટલે એણે અમુક કિંમત કરી કે લ્યો આ કિંમત ને પોપટ લઈ દો. એટલે એણે તો કિંમત ચૂકવી દીધી શેઠે. આ પોપટને ઘેર લઈ ગયા અને અસલ હોનાનું પોજરું ઘડાયું અને આ પોપટને પોજરામાં પૂરી દીધો. હવે આ શેઠ રોજ પોપટ પાસે બોલે એમ પેલો પોપટ બોલે રોમ રોમ કીધો રોમ રોમ કે જેમ બોલે એમ બોલે પણ પોપટને ચેન ના પડે. આવું અસલ હોનાનું પોજરું જે ખાવું હોય સફરજન ખાવા હોય તો હાલે, જે કાકડી ખાવી હોય તો લઈ હાલે, જે જે એમને મન પડે એવું ખાવાનું પીવાનું પણ પોપટને આ પોજરામાં ચેન પડે નહીં. એમ કરતા કરતા એક દિવસ એક સાધુ ભિક્ષા લેવા માટે આવ્યા. ભિક્ષા લેવા આવ્યા એટલે અલગ નિરંજન કરીને ઉભા રહ્યા અને પેલો પોપટ બોલ્યો કે ભાઈ મુક્તિનો માર્ગ તને ખબર છે? મારે આમાંથી મુક્ત થવું છે. તો પેલો સાધુ કે ભાઈ મને તો કોઈ ખબર નથી પણ મારા ગુરુજી હોય આપણે બેઠા છે એક અખાડો છે અહીંયા તો કે તમારા ગુરુજીને કાલ પૂછતા આવજો ને મને આટલો ખાલી માર્ગ બતાવજો. તો કે સારું. હવે આ સાધુ પેલી ભિક્ષા લઈ અને એમના ગુરુ મહારાજનો અખાડો હતો અહીંયા જ્યાં આશ્રમે જઈ ભિક્ષા મૂકી અને પછી આ સંદેશો દીધો કે બાપુ કે એક નગર શેઠના અહીંયા પોપટ છે, મસ્ત એને મજા છે, હોનાનું પોજરું છે, જે ખાવું હોય ખાવા પીવા હાલે છે પણ એ કહેતો હતો કે મારે મુક્ત થવું છે તો મુક્ત થવાનું કઈ સાધન ખરું? આટલું કીધું અને પેલા બાપુ ગુરુ મહારાજ એના હતા ને એ થરપડ થઈ અને ઢળી પડ્યા. એટલે પેલો એનો શિષ્ય હતો કે ઓ મારું બધું તો મેં તો સંદેશો લઈને આવો એને આલ્યો બાપુને, એમાં તો બાપુ ઢળી પડ્યા. મારા બેડા પોપટ કેવો આવો સંદેશો મને આલ્યો? એટલે તો ઢંઢોળ્યા, પોણી સોટ્યું. તાર બાપુ વશમાં આવ્યા. બેઠા થયા એટલે કોઈ આ તો વળીને કોઈ પૂછ્યું કર્યું નહીં એટલે બીજા દાડે ફેર આ તો શેઠનું ઘર હતું, સારી ભિક્ષા મળી એટલે બીજા દાડે ફેર જ્યાં ભિક્ષા દેહી કે ભાઈ મેં તમને સંદેશો આલ્યો તો કાલે ગુરુ મહારાજને પૂછ્યું હતું કે શું ભલા આદમી? મેં તો પૂછ્યું હતું એટલે કે અમારા બાપુ તો તરફડ થઈને તરત હેઠા પડ્યા. કે તરત જ હેઠા પડ્યા કે મુક્તિનો માર્ગ પછી કે કેટલી વાર મેં તો પોણી સોટ્યું આમ ઢંઢોળ્યા તાર બાપુ બેઠા થયા. જે સારું પેલા તો ભિક્ષા લઈને જતો રહ્યો અને પેલો પોપટ હતો ને થોડી વાર થઈ અને તડફડ થઈને પોજરામાં પડતો થયો. એટલે પેલા નગર શેઠા આયા એની હોજવેણ આવીને અરે કે પોપટને કોક થયું છે કાઢો પોજરામાંથી બારે. પેલું પોજરું ખોલી અને બારે કાઢ્યો. આ તો આમ લોથપથ થઈને પડ્યો કે લાવો થોડું પોણી સોટ્યું કે ભાઈ ઘડી ક્યાંને છે ને તપવા જાઓ હમણાં 2 મિનિટ બરાબર હમણાં આમો થાય એમ કરીને આ થોડા ગાઘા પાછા ખસ્યા. પેલા તો કોઈ થયું નતું. જેવો પોજરામથી કાઢ્યો પોણી સોટ્યું પેલા આગળ છે કે એટલે દઈને ઉડી ગયો. હવે પેલા વસમાં સંદેશો લાયા હતા
ઈ ભાઈ એમને એમ રહી ગયા અને આ સીધો ડાયરેક્ટ કનેક્ટ થયો અને આને મુક્તિ મળી ગઈ. એમ ખરેખર જેના અંતરમાં વિરહની અગ્નિ છે, જેને ગુરુ મિલનની લગ્ની છે, આ વિરહની અગ્નિને શું જાણે? જેને માંથી આગ ન લાજી હોય કે મારે આ જાણવું છે, એ ખરેખર જાણી શકતો નથી. આવા કૈલાસરામ મહારાજ જેવા એક સંત હતા અને આ સંત એક ગામની અંદર અસલ આવો આશ્રમ ખોલી અને બેઠા હતા. ભાઈ આપણે આ આખું ગામ સુધારવું છે. બધા રોજે રોજ નવા નવા આવે, બેહે, રોજ આવા ભજન થાય, સત્સંગ થાય અને આવી જોરદાર વાણીઓ બોલાય, ભજન થાય અને કોઈ વળી પ્રતિજ્ઞા લે, કોઈ ગુરુ કરાવે, કોઈ વળી આવી કોઈ બદીઓ હોય, કોઈ દારૂ પીતા હોય તો દારૂ છોડે, કોઈ વળી જેમ તે ચોરી કરતા હોય તો કે ભાઈ આજથી ગુરુ મહારાજ હું ચોરી નહીં કરું, કોઈ વળી ખોટા વ્યસનો હોય એ છોડે. એમ કરતાં 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 આખું ગામ ભાઈ સુધરવા માંડ્યું અને રોજ ભજન થાય, કાયમ મોજ કરે. એમ કરતાં કરતાં ગુરુ મહારાજે પૂછ્યું કે ભાઈ હવે આપણા ગામમાં કોઈ બાકી તો નથી ને, આમ બધા સુધરી ગયા હોય એવું લાગે છે? કે ના બાળકા, હજુ એક બે જણા છે એ કોઈ દાડો ભજનમાં આવતા નથી. તો કે એને લાવો, આપણે આખું ગામ એકદમ વ્યસન મુક્ત કરી દેવું છે. તો પેલા તો ભાઈ એકનું નામ હતો નોનજી અને એકનું નામ હતો સોમળો. કે ભાઈ તમને ગુરુ મહારાજ બોલાવે છે અને આજ તો આશ્રમ ઉપર તમે આવજો, અમાવાસ્યા છે, આજ ભજન રાશે છે. આમ તો રોજ ભજન થાય પણ આજ તો અધિક છે કે એમ કેવું હોય. તો પેલા બે જણા આયા એટલે આવી રીતે ભજન ચાલુ હતા. અસલ ભજન ગવરાણા એટલે ગળા પેલા એ ભજનો અભળ્યા અને પછી પેલા બાપુએ કીધું કે નોનજી, સોમળા, તમે કોઈ દાડો ભજનમાં આવતા નથી, આખું ગામ વ્યસન મુક્ત થઈ ગયું, કોઈ હવે આપણા ગામમાં દારૂ પીતું નથી, કોઈ ચોરી કરતું નથી, કોઈ દારી કરતું નથી, કોઈ મોસ બીજું ખાતો નથી, એટલે તમે પણ સુધરી દો અને આ પોચ પ્રતિજ્ઞા લઈ લ્યો અને તમે પણ હવે ભગત થઈ દો. તો પેલા બે કે ભાઈ અમે તો છે ને ખૂબ પાપેડો કરેલો છે, જેમ કે જંગલ જેવા વિસ્તારમાં રહ, બરાબર, જંગલી જેવા છે, એટલે અમારે છે ને થોડું આનું પ્રાયચિત કરવું પડે અને પ્રાયચિત કરીને પછી તમારા ચરણામાં આવો. તો કે ભાઈ કેવી રીતે તમારે પ્રાયચિત કરવું છે? કે અમને તમે થોડો ફાળો કરી આલો તો અમે ગંગાજી જઈ આવો અને ગંગાજીમાં નાહી અને પછી આવો તો પછી અમે પ્રતિજ્ઞા લઈ લે. તો ગુરુ મહારાજ કે ભાઈ એમ કરતા જો આ સુધરતા હોય તો આપણે એમ કરો. એટલે હોય ને તો પહેલાના સમયમાં હેડતા જવાનું, હેડતા આવવાનું, પણ આ વાટે કોઈ ખર્ચી હોય, ખાવા ખર્ચી, હવા બધાએ કોઈ રૂપિયો 2 રૂપિયા હાસે નાસે કરી અને ખાસા 100-200 રૂપિયા હોય એને કરી આલ્યા. લ્યો તાર ગંગાજી જઈને નહીં આવો અને પછી 1-2 મહિના સુધી આવી જાજો અને તમે આ બોધ લઈ લેજો ગુરુ મહારાજનો. કે સારું. આ તો હેડતા ઠેઠ ગંગાજી પહોંચવા થયા. ગંગાજી પહોંચવા થયા એટલે અહીંયા ખૂબ પાણી પાડ્યું. અસલ એવું હાવ નેડા પાણી અને એવા આંટ હેડે અને બહુ સરસ જમીન, કાળેતર એવી જમીન. એટલે પેલો નોંધીને સાંભળો કે આપણી જોરદાર જમીન છે, ખેતી કરે એવી. કે ખેતી કરે એવી જમીન છે એટલે લાવો આપણે આ પૈસા પાસે છે એટલે ભાઈ જમીન લેરી અને વાવેતર કરે અને ભજન તો પછી કરશે. હજુ તો ઘણો ટાઈમ પડ્યો છે. જે કે વ્યવસ્થિત હોય ખેતી કરે તો હેડો તાર. હવે એવાકમાં અહીંયા સસ્તી જમીન મળતી હતી એટલે વળીને તો ભાઈ લીધી 10 વીઘા જમીન અને એક વર્ષ કોઈ રેગણા વાવે, કોઈ મરસા વાવે, કોઈ ડુંગળી વાવે. આ તો 2, 4, 7, 8 વર્ષ છે ને હખરે પૈસા કમાણા. એટલી ઘણા વાયને તો છે ને ના કરાય કોઈ દાઢી કે ના કરાય મુડણ, હખરે જટા વજીજી, દાઢીઓ વજીજી અને 10 વર્ષ જેવો થયા જે હખરે પૈસા ભેગા થયા કે હેડો હવે આપણા ગામમાં જ. તો કે શું કરશે? અસલ લાવો કે ભગવા લુગડણ અને ફેટીએ મારી દે, અસલ પેરા પરા ધબ્બા અને સંત જેવા સંત થઈ જાય, માળાઓ પહેરે પછી અહીંયા કે અમે તો થઈ ગયા છે ભગત. એ વાત હાસી. પેલી 10 વીઘા જમીન રાશી હતી પાસે વેચી દેના 3 ગણા પૈસા આયા. આટલા વર્ષ પૈસા કમાણા એ પૈસા અને આ બધું લઈને વળતા આયા હતું એના એ ગામમાં આયા એટલે એક અસલ કૈડાનું ઝાડ હતું
આના કૈડાના સોયલે ઉનાળાનો દાડો હતો અને કૈડાના સોયલે બેઠા 2 જણા 3-4 વાજેલા અને ગોમના માણસો અહીંયાથી હેડ્યા સંતો 2 જણા આયા છે પછી આખું ગોમ રંગમાં રંગાઈ ગયેલું હતું ભક્તિમાં પેલા બાપુ ભજન કરતા આશ્રમ હતો એટલે કે આ 2 સંતો છે હેડો આપણા ભાઈ સંતો હેડો અમારા અહીંયા અને અત્યારે ભજન કરશે અમારે બાપુ એક છે ને અમારે આશ્રમ છે કે ભાઈ અમે આજથી 10 વર્ષ પહેલા 2 જણા ગંગાજી નાહવા ગયા હતા ને એ સબ 2 જણા આ સોમળો છે અને હું નોંધી છું પછી ગંગાજીમાં નહીને આવ્યા છે સ્નાન બનાન કરીને આવ્યા છે અને હવે અમને તમે હોમૈયા બીજા કરો એમને મમ્મી ઘેર આવે નહીં એટલે તમે બાપુને સંદેશો આલો અને હોમૈયા બીજા કરીને અમને વાગતા ગાતા લઈ જાઓ તો અમે આવો ઓહો તો કે ધન ઘડી ધન ભાગ આપણા ગામના 2 માણસો હતા સુધરી ગયા છે એટલે હોય તો જઈને પેલા બાપુ નાલો સંદેશો કે આપણા ગામના 2 જણા ગયા હતા ને પેલા સોમળો અને નંજીડો કેવું હોય એ તો કેવા સંત થઈ ગયા છે અસલ કે ભગવા લુગડા માળાયો જટાયો અને 2 જણા પેલા કાયડાના ઝાડને જે બેઠા છે જે તો કે એમ કહે છે કે તમે હોમૈયા બીજા કરીને પછી આવો ને મને લઈ દો તો કે એમ કરો આપણે ભાઈ જે કોમે જેલા હતા એને બધાને સંદેશો આવ્યો કે હટાવો ઘરે અને લાવો ઢોલ અને નગારન બૈયો લાવો અસલ હોમૈયા કરો હેડો કે આપણે વાગતા ગાતા લેવા હવે આ બધા હોમૈયાની તૈયારી કરે છે અને પેલું આકડાનું ઝાડ હતું એમાં એક મારું બેટું હા હલું આટલું નીકળ્યું હવે આ ગંગાજીમાં કોઈ નાવા જ્યાં નતા કોઈ સુધરવા જ્યાં નતા અને એનું જે હતું એનું એ પરાક્રમ રહ્યું એટલે કે હા હલું અસલ છે અને આપણે ભજન પૂરો થાય ને પછી કોમ આવશે હે પછી કે લાય ફોટીમાં બોજ ભરું એટલે એક ભાઈ પેલા હતા ને એને ફોટીમાં દાબીને બધાયું કરું હવે આ ફોટીમાં બધાયું અને પેલા બધા તૈયારી કરી અને હોજના 100 વાગવા આવ્યા અને ભાઈ ઢોલ ને નગારા ને વાગતન ગાતન હોય ને તો પેલી બૈયું અસલ ગોય છે વગાડતો આ શેરી વળાવી સજ કરાવું કે બરાબર નો હળવળવા માંડ્યો પેલો હા હલું જેમ કે જીવતું હતું અને હળવળ કરવા માંડ્યું એટલે વાયડે ભજન ઉપાડ્યું કે આ બધા કહે છે આપણે ભજન કર એ મારી કેડેમાં બોજેલું હળવળ શુણ સોમળિયા શેરી વાળાઓ નારે આ ગાવા મળ્યા પેલી બેનન કે ફરો આ કોક નવું શીશીને આયા છે એનું બધું વાપરો આ તો જોરદાર કહે છે પેલે કીધું કે મારા કેડીમાં બોજેલું હવે હળવળા છે શું સોમળિયા પેલો નંજીડો કે એટલે પેલા કીધું કે એની બોચી મળી દે હો નંદાજીના નળિયા એટલે ઘડામાં તો મારું બધું માંથી હળવળ થઈ અને પડ્યું હેઠું પડ્યું અને ભૈસ્યું સાવું આવા બધા ભક્તો હતા ઓહ મારા બેટા આ તો કે હતા ના રહ્યા અજે પકડી અને બરાબરનો એવો મેથી પાક આલ્યો એટલે આ કીધું પછી જતારો એટલે જે આ તો સુધરતા હોય ને ભાઈ
ઈનાય સુધરે. ખરેખર જે આવા સંતો ભક્તો હોય જેને આ મારો હમણાં નતું કીધું કે લાગી લાગી સબ કોઈ કહે લાગી નહીં લગાર, લાગી એક ધ્રુવ પેડા જ ને તો નીકળ ગઈ આરમ પાર. એમ આ જેને લાગી છે ને એનો બેડો પાર થાય, નકે કોઈ થાય એવું નથી. ખરેખર આપણે રાત દાડો ભજનમાં જાતા હો તો અમુક એક દૂધ છે, દૂધ, આ દૂધની કિંમત ધારો કે અત્યારે 70 કે 80 રૂપિયા છે, પણ એનો એક સોટો સાસ પડે અને દહીં બને તો એની કિંમત વધી જાય કે ના વધી જાય? સીધા કેટલા 100 રૂપિયા થઈ જાય કિલોના. હવે એનું એ દહીં તમે પાછું મંથન કરો અને એમાંથી મોખણ આવે તો મોખણ શું ભાવ બની જાય? સીધું 500 રૂપિયા. અને એ મોખણને તમે તાવો અને શુદ્ધ ઘી બનાવો તો એનો ભાવ કેટલો થઈ જાય? 1000 રૂપિયા. એટલે એમ આ જે ભાવ છે એ તત્વનો છે. સમુદ્ર મોટો ભરેલો પડ્યો છે પણ સમુદ્રની કોઈ કિંમત નથી, કેમ કે ખારો છે, એની કોઈ કિંમત નથી. પણ જો એક મીઠું પાણી આટલો લોટો ભરેલો હોય ને અને તરાવલાજી હોય તો આ પાણી છીપાવે, મીઠું પાણી હોય, પેલો સમુદ્ર કોઈ આપણી તરસ છીપાઈ શકતો નથી. પણ એનો એ સમુદ્ર જ્યારે બરાબરની ગરમી થાય, ગરમી થઈને પાણી ઉપર ચડે, એનું બાષ્પીભવન થાય અને બાષ્પીભવન થઈને આના વાદળો બંધાય અને વાદળો થઈ અને જ્યારે આપણા ગામમાં કે વરસે તાર ઈરું મીઠું પાણી થાય છે. એમ જો સાચા સદગુરુ મળી જાય તો દૂધમાંથી જેમ ઘી બન્યું એમ આપણે પણ બની શકાય એમ છે. પણ સદગુરુ ચરણે જાવું પડે, ગયા વગર કોઈ આ મેળ પડે એવો નથી. બોલો સદગુરુ મહારાજની જય.